નમસ્કાર મિત્રો, હું પટેલ પેસ યુટ્યુબની આ ચેનલમાં સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, તમે માઇક્રોસોફ્ટ વર્ડમાં આ રીતે સરસ મજાનું ટેબલ બનાવી દીધું હોય અને પછી તમને એમ થાય કે મારે આ ટેબલ તો અહીંથી વચ્ચેથી છૂટું કરવું છે અથવા તો કાપવું છે. તમારે આડું કાપવાની પણ જરૂર પડે અથવા ઘણી વખત ઊભું કાપવાની પણ જરૂર પડે. આ રીતે જુઓ, આ ભાગ મેં છૂટો પાડી દીધો છે અને અહીં વચ્ચેથી પણ છૂટું પાડી દીધું છે. તો આવું કેવી રીતે કરી શકાય, ચાલો શીખીએ આપણે. મેં અહીં એક વડમાં ટેબલ બનાવીને તૈયાર રાખ્યું છે મિત્રો. તમે જોઈ શકો છો અહીં આગળ 1 2 3 4 અને 5 કોલમ છે અને 7 અને 8 આડી રો છે. હવે હું આ ટેબલને આડું પણ કાપવાનો છું અને ઊભું પણ કાપવાનો છું. ખૂબ સહેલું છે, તમે આ વિડીયો જોયા પછી તરત જ કાપી શકશો. માની લો કે હું અહીંથી કાપવા માગું છું. જુઓ મિત્રો, આ વડનું ટેબલ છે. આ રીતે જુઓ, હું કોઈપણ જગ્યાએ કર્સર રાખીને આ તમને બતાવી શકું છું. જુઓ, હવે માની લો કે હું અહીંથી કાપવા માગું છું, એટલે કે ઉપર ટેબલની જે છે 4 રો આવે, 1 આ 2 આ 3 અને 4 અને બાકીની આ 1 2 3 અને 4 નીચે આવે. જ્યાંથી મારે આ ટેબલને કાપવું છે ત્યાં મેં માઉસનું કર્સર લાવી દીધું છે. હવે હું અહીંયા આગળ અત્યારે હોમમાં છું, તો હું લેઆઉટમાં જવાનો છું મિત્રો. લેઆઉટમાં અને લેઆઉટમાં ગયા પછી અહીં સ્પ્લિટ ટેબલ લખ્યું છે, હું એની પર ક્લિક કરવાનો છું. અહીં લખ્યું છે જુઓ, સ્પ્લિટ ટેબલ પર સ્પ્લિટ ધ ટેબલ ઇન્ટુ 2 ટેબલ, એટલે હું ટેબલને 2 ભાગમાં વહેંચી દેવાનો છું. ચલો હું એની પર ક્લિક કરું છું. તો જુઓ મિત્રો, આ ટેબલ જે છે 2 ભાગમાં વહેંચાઈ ગયું છે. હવે એન્ટર આપીને હું વધારે દૂર પણ લઈ જઈ શકું છું મિત્રો. જુઓ, હવે આ ટેબલ જે છે 2 ભાગમાં વહેંચાઈ ગયું છે. હવે મારે આ ટેબલની છેલ્લી 2 ઊભી કોલમો છે એને કાપીને છૂટી પાડવી છે મિત્રો. તો હું પહેલાં માઉસનું કર્સર નીચે લાવી દઈશ, જ્યાં લાવવું છે ત્યાં. અહીં માની લો કે લાવવું છે અને હવે આ જે ભાગ મારે કાપવો છે એટલા ભાગને હું સિલેક્ટ કરી લઈશ અને અહીંથી હું માઉસને પકડીને ડ્રેગ કરવાનો છું, ક્લિક કરીને ખેંચવાનો છું. આ રીતે જુઓ, મેં ખેંચી લીધું છે અને અહીં મૂકી દીધું છે. જુઓ મિત્રો, છૂટું પડી ગયું છે. હવે હું અહીંથી આને એડજસ્ટ કરી શકું છું મિત્રો. જુઓ, અને અહીંથી હું એડજસ્ટ કરી શકું છું. હવે આને હું અહીંથી આ રીતે એડજસ્ટ કરી શકું છું. જુઓ, તો આ રીતે હું ટેબલને આડું પણ કાપી શકું છું અને ઊભું પણ કાપી શકું છું.